ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. તો આજે આપણે સોલ્યુશનની થોડી ડિસ્કસ કરવાની છે. નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીએ ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં. સોલ્યુશન એટલે મીન્સ દ્રાવણો. ઓકે, તો દ્રાવણોમાં જોઈશું તેના પ્રકારો, તેની ડેફિનેશન, તેની સોલ્યુબિલિટી, તેની દ્રાવ્યતા, ઘન અવસ્થામાં તેની પ્રવાહી દ્રાવ્યતા, સોલિડ અવસ્થામાં તેની પ્રવાહી દ્રાવ્યતા. આ રીતેના અલગ અલગ પ્રકારોમાં દ્રાવણોની ડિટેલમાં ડિસ્કસ કરીશું. ઓકે, ડિસ્કસ કરીશું. ઓકે, તો દ્રાવણો, તો પહેલા સોલ્યુશન ચેપ્ટર ચાલુ કરતા પહેલા જ પ્રશ્ન આવે દ્રાવણો એટલે શું બેટા? ઓકે, તો દ્રાવણો એટલે શું? તો દ્રાવણો એની ડેફિનેશન આપીએ તો દ્રાવણો બે કે તેથી વધારે ઘટકોનું મિશ્રણ છે. બે કે તેથી વધારે ઘટકોનું મિશ્રણ છે. દ્રાવણો એટલે શું? પહેલો જ પ્રશ્ન આપણે ચાલુ કરીએ, ચેપ્ટર ચાલુ કરીએ દ્રાવણો, સોલ્યુશન. ઓકે, ચલો રીડિંગ માર દો. સોલ્યુશન, સોલ્યુશન. ઓકે, ચલો દ્રાવણો માં પહેલી જ ક્વેશ્ચન લખો. પહેલો જ પ્રશ્ન પૂછાશે દ્રાવણો એટલે શું? દ્રાવણો એટલે શું? ઓકે, ચલો તો આની પ્રોપર ડેફિનેશન આપીએ. મુદ્દા વાઇઝ લખજો બેટા, મુદ્દા વાઇઝ પરફેક્ટ લખવાનું કે દ્રાવણો એટલે શું. તો ચલો, દ્રાવણો એટલે બે કે તેથી વધારે ઘટકોનું મિશ્રણ છે. દ્રાવણો એ બે કે તેથી વધારે ઘટકોના સમાન મિશ્રણ છે. કેવા મિશ્રણ? સમાન, સમાન મિશ્રણ છે. દ્રાવણો એ બે કે તેથી વધારે ઘટકોના સમાન મિશ્રણો છે. હવે સમાન મિશ્રણ એટલે શું? તો સમાન મિશ્રણ એટલે એવું મિક્સચર કે જેમાં સંઘટન અને તેના ગુણધર્મો સમાન હોય. શું કીધું? સમાન મિશ્રણ એટલે જેના સંઘટન એટલે સંઘટનો અને તેના ગુણધર્મો એટલે મીન્સ એની પ્રોપર્ટી, કે આ કયા પ્રોપર્ટીનો છે, આ કઈ પ્રોપર્ટી છે, એના બેનું સરખાપણું એટલે સમાન મિશ્રણ. ચલો લખો ડેફિનેશન. સમાન મિશ્રણ એટલે સંઘટન અને ગુણધર્મો, સંઘટન અને ગુણધર્મો ના સરખાપણાને સમાન મિશ્રણ કહેવાય છે. ઓકે, સંઘટન અને ગુણધર્મો ના સમાન મિશ્રણને સમાન મિશ્રણ તરીકે ઓળખવામાં આવે છે. ચલો દ્રાવણોની ડેફિનેશન આપી દીધી. શું હતું? દ્રાવણો એ બે કે તેથી વધારે ઘટકોના સમાન મિશ્રણ છે. ઘટકોના સમાન મિશ્રણ છે. હવે સમાન મિશ્રણ એટલે શું? તો સંઘટન અને ગુણધર્મો બેનું સરખાપણું એટલે ઇક્વિલિબ્રિયમ. જો સંઘટન ધારો કે 2 ગણો તો ગુણધર્મ એનો પણ 2 ગણો થાય. સંઘટન એનો 2 ગણો હોય તો ગુણધર્મ એનો 2 ગણો થાય. એટલે બંને સમપ્રમાણમાં હોય આવાને સમાન મિશ્રણ તરીકે ઓળખીશું. ચલો પહેલો મુદ્દો થઈ ગયો, બીજો મુદ્દો થઈ ગયો. ચલો આ બે મુદ્દા નોટ કરી દો ફટાફટ 2 મિનિટ. ઓકે, ચલો હવે ત્રીજો મુદ્દો કરીએ. આ પહેલો જ ક્વેશ્ચન ચાલે છે બેટા. દ્રાવણો એટલે શું? ટોટલી એ ક્વેશ્ચનનો આપણે ઇન્ટ્રોડક્શન આપી દઈશું કે ભાઈ દ્રાવણો એટલે શું. ચલો બે મુદ્દા થઈ ગયા. ઓકે, ચલો ત્રીજો મુદ્દો. હવે ત્રીજો મુદ્દો શું રહેશે? સમાન મિશ્રણ પદ્ધતિ. ઓકે, તો જો દ્રાવણો હોય
એ હંમેશા બે વસ્તુથી બનેલું હોય, એક દ્રાવ્ય અને એક દ્રાવક. ઓકે, તો ચલો દ્રાવણો, ત્રીજો મુદ્દો લખો બેટા. દ્રાવણો એ બે અવસ્થાથી બનેલી રચનાઓ છે. ઓકે, જેમનામાં એક દ્રાવ્ય રચના, દ્રાવ્ય અને એક દ્રાવક રચના જોવામાં આવે છે. દ્રાવક રચના જોવામાં આવે છે. ઓકે, શું કીધું? દ્રાવણો એ બે અવસ્થાઓની બનેલી છે. હવે કઈ રીતે કહી શકાય? જો દ્રાવણો, ચલો આ દ્રાવણ છે, કોઈ પણ સોલ્યુશન છે. ઓકે, આ સોલ્યુશનમાં એક બીકર સોલ્યુશન છે. ચલો એક આ બીકર સોલ્યુશન છે. ઓકે, ચલો આ બીકર સોલ્યુશનમાં તેમાં દ્રાવક પણ આવેલો હોય અને દ્રાવ્ય પણ આવેલો હોય. શું હોય? આ બીકર સોલ્યુશનમાં દ્રાવક પણ હોય અને દ્રાવ્ય પણ હોય. એનું બેનું મિશ્રણ બનીને દ્રાવણ બને બેટા. દ્રાવક અને દ્રાવ્ય ના મિશ્રણને જ દ્રાવણ કહેવામાં આવે છે. ચલો અહીંયા શું હશે? દ્રાવક પણ હશે પ્લસ શું હશે? દ્રાવ્ય પણ હશે. દ્રાવક દ્રાવ્ય બંનેનો સરવાળો કરો એટલે બેટા દ્રાવણ મળે. ઓકે, આ મુદ્દો થયો ત્રીજો. આ મુદ્દો થયો ત્રીજો કે ભાઈ દ્રાવણો એ બે અવસ્થાઓના બનેલા છે. પહેલી અવસ્થા કે જેમાં દ્રાવ્ય ઘટક હોય, બીજી અવસ્થા કે જેમાં દ્રાવક ઘટક હોય. ઓકે, ચલો દ્રાવણ એ કોઈ બીકરમાં લઈ લીધું. ઓકે, એ બીકરમાં દ્રાવક હોય અને દ્રાવ્ય હોય. આ બંનેના સરવાળાને દ્રાવણ તરીકે ઓળખવામાં આવે છે. આ ગુણધર્મ થયો ત્રીજો. ઓકે, ચલો 2 મિનિટ આપું, ત્રીજો મુદ્દો ફટાફટ લખો, લખી દો. ઓકે, ચલો ચોથો મુદ્દો એકદમ કમ્પ્લીટ એક્યુરેસી પ્રમાણે જ કામ કરવાનું બેટા. થિયરી લખતા હોય સોલ્યુશનની ચેપ્ટરમાં તો પરફેક્ટલી કામ કરવાનું, કે થિયરીમાં એક પણ મુદ્દો નહીં લખી જાય. બરાબર? અને હંમેશા થિયરી લખો તો એક વસ્તુ યાદ રાખવાની બેટા, મુદ્દા પાડવાના. એક્ઝામિનર શું જોતો હોય કે જેના મુદ્દા વ્યવસ્થિત હોય, એની એક્યુરેસી જે પોઈન્ટ ટુ પોઈન્ટ આવી જતા હોય. ધારો કે દ્રાવણની ડેફિનેશન પૂછી તો એ દ્રાવણની ડેફિનેશનમાં પરફેક્ટલી બધું આવી જાય છે કે ભાઈ દ્રાવણના પ્રકાર કેટલા, દ્રાવણ શું કહેવા માંગે. તો આપણે 3 મુદ્દાઓ ઓલરેડી જોઈ લીધા. હવે ચોથો મુદ્દો જોઈએ. તો આ રીતે પેપર લખવાનું. ચલો ચોથો મુદ્દો જોઈએ. ચલો ચોથો મુદ્દો એવો કે બેટા, જે દ્રાવણો છે એમાં કે ભાઈ તમે દ્રાવણ આપી દીધું, એ દ્રાવણમાં તમે કઈ રીતે કરી શકો કે આનું દ્રાવ્ય પદાર્થ વધારે કે દ્રાવક પદાર્થ ઓછો, કે આમાં દ્રાવ્ય હોય અને આનો પદાર્થ દ્રાવક હોય, એવું તમને કેવી રીતે ખબર પડે? કોઈ તમને સોલ્યુશન આલ્યું, ચલો કોઈ બીકરમાં મેં તમને પાણી અને ખાંડ આપી દીધી. બરાબર? કોઈ બીકર છે, આ બીકરમાં મને તમે પાણી પ્લસ ખાંડ આપી દીધી. બરાબર? આ પાણી ખાંડ. તો મને અહીંયા કેવી રીતે ખબર પડશે કે આ પાણી વધારે છે, ખાંડ ઓછી છે, કે ભાઈ આ દ્રાવક છે કે આ દ્રાવ્ય છે? એવું મને કેવી રીતે ખબર પડે? તો જો એવી ચોથો મુદ્દો એવું કહે છે બેટા કે આપેલા દ્રાવણમાં જે ઘટક કણોનું માત્રા સૌથી વધારે હોય, જે ઘટક કણોની માત્રા સૌથી વધારે હોય એને બેટા દ્રાવક તરીકે કહેવામાં આવશે. બરાબર? એનસીઈઆરટી બુકમાં આ ડેફિનેશન આપી છે કે ભાઈ દ્રાવણ એટલે કે જે દ્રાવણમાં દ્રાવક એટલે શું?
કે જેના ઘટક કણોનું પ્રમાણ સૌથી વધારે હોય એને દ્રાવક કહી દેવાનું. ઓકે, ચલો હવે દ્રાવ્ય. તો દ્રાવકની વાત કમ્પ્લીટ થઈ ગઈ. તો દ્રાવ્ય કોને કહીશું? તો આપેલા દ્રાવણમાં જે ઘટક કણોનું માત્રા સૌથી ઓછી હોય એને દ્રાવ્ય પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, અથવા બીજી રીતે કહીએ કે જે દ્રાવક સિવાયના ભાગને પણ દ્રાવ્ય કહેવાય. એ પણ ડેફિનેશન બની કે ભાઈ દ્રાવક સિવાયના ભાગને, જે દ્રાવકનો ભાગ સૌથી વધારે હોય તો અલગ થઈ જવાનો, એના સિવાયના ભાગને પણ બેટા દ્રાવ્ય તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, ચલો અહીંયા આપણે ચોથો મુદ્દો લખી દઈએ. તો દ્રાવણોમાં આવેલા સૌથી વધારે ઘટક કણો ને દ્રાવક તરીકે ઓળખવામાં આવે છે. શું કીધું? દ્રાવણોમાં આવેલા સૌથી વધારે ઘટકો, એટલે દ્રાવણ હોય આપણું સોલ્યુશન, એમાં સૌથી વધારે જેનું પ્રમાણ હોય એને દ્રાવક તરીકે ઓળખી લેવાનું. એ દ્રાવક જ હોય. ઓકે, એવું આને ચોથો મુદ્દો કેમ કીધું? દ્રાવક વધારે તરીકે ઓળખવામાં આવે છે. બીજો કે દ્રાવક સિવાયના ભાગ, અથવા તો શું કહેવાનું કે દ્રાવણોમાં પાંચમો મુદ્દો દ્રાવણોમાં આવેલા ઘટકોના સૌથી ઓછા માત્રા, સૌથી ઓછી માત્રા ના કણોને શું કહીશું બેટા? દ્રાવ્ય તરીકે ઓળખીશું. દ્રાવ્ય તરીકે ઓળખવા. શું કીધું ચોથો મુદ્દો? કે દ્રાવણોમાં સૌથી વધારે ઘટકોનું પ્રમાણ હોય એને દ્રાવક તરીકે ઓળખવું, દ્રાવણોમાં સૌથી ઓછા ઘટક કણો હોય એને દ્રાવ્ય તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, ચલો આ મુદ્દા થયા 5. ટોટલ 5 મુદ્દા થઈ ગયા. પહેલો મુદ્દો શું હતું? બે કે તેથી વધારે ઘટકોનું સમાન મિશ્રણ છે. એમાં સમાન મિશ્રણમાં શું આવે? સમાન મિશ્રણ એટલે સંઘટનો અને ગુણધર્મો જેના સમાન હોય એને સમાન મિશ્રણ કહેવાય. ત્રીજો મુદ્દો એને શું આપ્યું કે ભાઈ સૌથી વધારે જેનું ઘટક કણોની માત્રા હોય એને દ્રાવક તરીકે ઓળખવામાં આવે, જેની સૌથી ઓછી માત્રા હોય એને દ્રાવ્ય તરીકે ઓળખવામાં આવે, એટલે મીન્સ સોલ્યુટ તરીકે ઓળખવામાં આવે. પાંચમો મુદ્દો એને કીધું કે દ્રાવણો છે એ દ્રાવક અને દ્રાવ્ય પદાર્થના સરવાળાથી બને, એ તમારું દ્રાવણ. આ 5 મુદ્દા દ્રાવણો લખવા. ટૂંકમાં પ્રશ્ન પૂછાય 3 માર્ક્સનો કે ભાઈ દ્રાવણો એટલે શું? પ્રોપર ડેફિનેશન આવે. તો આ રીતે 3 પ્રશ્નો 5 મુદ્દા સમજાઈ દો એટલે તમારો દ્રાવણનો ક્વેશ્ચન કમ્પ્લીટ થઈ જાય. ઓકે, ચલો 2 મિનિટ આપો, ફટાફટ લખી દો. ચલો એક છઠ્ઠો મુદ્દો ખાલી લખી દો તો આજનો પહેલો ક્વેશ્ચન અહીંયા કમ્પ્લીટ થશે. ચલો છઠ્ઠો મુદ્દો આવ્યો બેટા. ઓકે, તો છઠ્ઠો મુદ્દો શું કહે? તો છઠ્ઠો મુદ્દો એમ કહે કે દ્રાવણો જે છે એ દ્રાવણો મુખ્યત્વે 3 પ્રકાર પડે. દ્રાવણોના મુખ્યત્વે 3 પ્રકાર પડે છે. એમાં પહેલો પ્રકાર ઘન દ્રાવણો, બીજો પ્રકાર પ્રવાહી દ્રાવણો અને ત્રીજો પ્રકાર વાયુ દ્રાવણો.
ઓકે, દ્રાવણોના કેટલા પ્રકાર પડાવી દીધા? 3. ઘન દ્રાવણો, પ્રવાહી દ્રાવણો, વાયુ દ્રાવણો. આ 3 દ્રાવણો એ દ્રાવણોના મુખ્યત્વે પ્રકાર તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, હવે દ્રાવણોમાં એક વસ્તુ જોઈ લઈએ કે જે પ્રમાણે આપણે શું કીધું, ચોથો મુદ્દો એમ કીધું એને કે ભાઈ દ્રાવણો હોય એ દ્રાવણમાં જે ઘટકોનું પ્રમાણ સૌથી વધારે એને દ્રાવ્ય તરીકે ઓળખવામાં આવે, સોરી દ્રાવક તરીકે ઓળખવામાં આવે. જે ઘટકોનું પ્રમાણ હાઈ હોય એને દ્રાવક તરીકે ઓળખવામાં આવે, અને જે પ્રમાણેનું ઘટક કણોની માત્રા ઓછી હોય એને દ્રાવ્ય તરીકે ઓળખવામાં આવે. ઓકે, તો ચલો, ઘન દ્રાવણોમાં એવા કયા દ્રાવણો છે કે જેની માત્રા વધારે હોય એની માત્રા ઓછી હોય? એવા એક્ઝામ્પલ આપણે નેક્સ્ટ ટર્મમાં જોઈશું. અત્યારે ખાલી પાંચમો મુદ્દો લખી દો બેટા કે ભાઈ ઘન દ્રાવણોનો લાસ્ટ મુદ્દો લખી લો કે દ્રાવણોના મુખ્યત્વે 3 પ્રકાર પાડવામાં આવે છે. ઓકે, જેમાંનો પહેલો પ્રકાર છે ઘન દ્રાવણો, બીજો પ્રકાર છે બેટા પ્રવાહી દ્રાવણો, ઘન દ્રાવણો, પ્રવાહી દ્રાવણો, ત્રીજો પ્રકાર છે બેટા વાયુ દ્રાવણો. ઓકે, ચલો થઈ ગયો છઠ્ઠો મુદ્દો. આ દ્રાવણો એટલે શું? એમાં 6 મુદ્દા પરફેક્ટલી લખી દો એટલે તમારા 3 માર્ક્સ અહીંયા ક્લિયર થઈ ગયા. આ તમારો પહેલો ક્વેશ્ચન ક્લિયર થયો. આવા ટોટલ 6 કે 7 ક્વેશ્ચન દ્રાવણોના એના એક્ઝામ્પલ છે. એ એક્ઝામ્પલ નેક્સ્ટ ટર્મમાં કરીશું. ઓકે, ક્વેશ્ચન વાઇઝ જ ચાલવાનું. ઓકે, જો પહેલો પ્રશ્ન કમ્પ્લીટ થઈ ગયો, સેકન્ડ પ્રશ્ન જતા રહીશું. એમ પ્રશ્ન વાઇઝ જ બેટા અહીંયા લેક્ચર બનશે. પહેલું લેક્ચર અહીંયા થઈ ગયું દ્રાવણો એટલે શું, એની ડેફિનેશન આપી દીધી. હવે સેકન્ડ લેક્ચર શું છે કે ભાઈ દ્રાવણોની સાંદ્રતા, એની કોન્સન્ટ્રેશન શું છે, બરાબર, કે એનો ગુણાત્મક, એનો ગુણાત્મક જથ્થો, કે ભાઈ એનો સોલ્યુબિલિટી કેટલી છે, એ બધી નેક્સ્ટ ટર્મમાં આપણે વાત કરીશું. અત્યાર પૂરતું એક જ ક્વેશ્ચન ક્લિયર કે ભાઈ દ્રાવણો એટલે શું, તેના 6 પ્રકારો આપણે સમજાવી દઈએ. 6 મુદ્દાઓ કે ભાઈ 6 મુદ્દા આ રીતના છે. એ 6 મુદ્દાના તમને ટોટલ માર્ક્સ મળી જાય. ઓકે, તો આ તો પહેલો સોલ્યુશન પાર્ટ 1, દ્રાવણોની ડેફિનેશન, દ્રાવણો એટલે શું. ઓકે, તો ઓલ ધ બેસ્ટ.